ભારતીય જનતા પાર્ટીને વોટ આપનારા મતદારોને પણ કહું છું, હજી ધરાયા ના હોય અને ત્યાં જ વોટ આપવો હોય તો લોકશાહી તમારી ચોઈસ, પણ તમારી બેન દીકરીઓ માતાઓને એટલું કરજો, કમલમના દરવાજે ના મોકલતા. આ જન આક્રોશ રેલીના માધ્યમથી એટલું કહેવા માંગુ છું કે 4 લાખ કરોડની આજુબાજુનું બજેટ 2 દિવસમાં ગુજરાતની વિધાનસભા રજૂ, અને આ ઓડિયન્સમાં 49 જેટલી કામદાર રાજ્ય વીમા યોજનાની અમદાવાદની ડિસ્પેન્સરીઝના 500 જેટલા કર્મચારીઓ બેઠા છે. તાળીઓનો આવકાર આપો એટલે ખબર પડે 4 મહિનાથી આ 400 થી વધારે કર્મચારીઓનો પગાર નથી થયો. એટલે આ મંચ એ માંગ લઈને ઊભું છે કે આ તમામ કર્મચારીઓનો તો પગાર થાય, પણ સમગ્ર ગુજરાતમાંથી ફિક્સ પગાર, આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ સિસ્ટમને કાયમ માટે ચોકડી મારવામાં આવે. આ મંચ એ નારો બુલંદ કરવા માટે છે કે ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરો અને ડ્રગ્સનો કાળો કારોબાર સાફ કરો. હું ફરી એકવાર ઇન્દ્ર વિજયભાઈની જેમ NSUI માટે ઈચ્છું છું તાળીઓનો આવકાર થઈ જાય. ગુજરાતના 200 કોલેજ કેમ્પસમાં જઈને પ્રતિજ્ઞાઓ લેવડાવી.